એક હારી ગયેલો હતાશ થઈ ગયેલો યુવાન છે જે સુસાઇડ કરવાના ધંધા કરે છે, સુસાઇડ કરવાની ટ્રાય કરે છે, પણ એના મિત્રો છે એને દુઃખમાંથી બહાર લાવવાની કોશિશ કરશે અને એક જબરજસ્ત રોડ ટ્રીપ થશે. આવું મારું અનુમાન છે ફિલ્મ મીઠડા મહેમાનનું ટીઝર જોતા. ટ્રેલર આવશે પછી વધારે ખબર પડશે. હવે શરૂઆતમાં જે ડેમવાળું દૃશ્ય છે ને ત્યાં મને ફિલ્મના VFX થોડા નબળા લાગ્યા, પણ સામે બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન કંપની છે એટલે એક એવી આશા છે કે ફિલ્મમાં આવું નહીં હોય. ફિલ્મમાં જે VFX છે, જે એડિટિંગ છે એ બધું પરફેક્ટ હશે એવું મને અત્યારે લાગે છે. કારણ કે રોડ ટ્રીપ હોય ને એટલે લોકેશન અને એડિટિંગ મજબૂત જ હોવું જોઈએ. કાલે લગન છે નામની ફિલ્મ જોઈ હતી, એમાં જે ભૂલ હતી એ ભૂલ આમાં નહીં હોય એવી આશા છે. આદિત્ય ગઢવીના અવાજમાં એક લાઇન છે, ટાઇટલ ટ્રેક. એ લાઇનના લીધે મારે ટીઝર છે એ 5 થી 7 વાર જોવું પડ્યું. એટલે ટીઝરની પહેલાં પણ એક ગીત રિલીઝ કરી દીધું હોત ને તો પણ મજા આવી જાત. હવે અહીંયા કાસ્ટિંગની વાત કરીએ તો યશ સોની છે જે લાઈફથી હારી ગયેલો માણસ છે. હવે એની સાથે અથવા તો એની સાથે થોડીક આમ મજાક કરવા માટે મિત્ર ગઢવી છે. મિત્ર ગઢવીના 1 થી 2 ડાયલોગ છે એ ટીઝરમાં સાબિત કરે છે કે આ ભાઈનું કામ છે એ દર્શકોને હસાવવાનું રહેશે. એટલે છેલ્લો દિવસની જેમ, છેલ્લો દિવસના રંગમાં અત્યારે મિત્ર ગઢવી છે એ આ ટીઝરમાં દેખાય છે. હવે એક એવી છોકરીની જરૂર હતી રોડ ટ્રીપમાં કે જે ખુલ્લા દિલની હોય અને એકદમ બિંદાસ છોકરી હોય. તો એના માટે કાસ્ટિંગ થયું છે આરોહી પટેલનું. પછી એક એવા ભાઈની જરૂર હતી કે જે સમજવું હોય, પેલો જે કોમેડી કરે છે એને પણ થોડો કંટ્રોલમાં રાખી શકે અને જે પેલી બિંદાસ છોકરી છે એને પણ થોડી કંટ્રોલમાં રાખી શકે, જે ખુદ પોતે સમજવું હોય અને જે હતાશ થઈ ગયેલો યુવાન છે એને પણ વાતમાં થોડું મોટિવેશન આપી શકે. તો એક સમજદાર યુવાનની ભૂમિકા માટે આપણે અહીંયા લીધા છે મિહિરભાઈને. આ રીતનું કાસ્ટિંગ થયું હશે એવું મને લાગે છે. કાસ્ટિંગ પણ પરફેક્ટ લાગે છે. અહીંયા મારો સવાલ એ છે કે કેમ 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 શું કેમ? 18 તારીખે શસ્ત્ર ઓલરેડી અનાઉન્સ હતું, પોસ્ટર પણ આવી ગયું હતું, ટીઝર પણ આવી ગયું હતું. તો પછી 18 તારીખે આ ફિલ્મ લાવવાની જરૂર શું પડી? હવે એક સામાન્ય વ્યક્તિ છે એના બંને ટીઝર ગેમા છે. ચાલો માની લઈએ કે બંને ટીઝર છે ગેમા છે, બંને ફિલ્મો એને જોવી છે, બજેટ એની પાસે એક જ ફિલ્મનું છે, કઈ રીતનું સેટિંગ કરવાનું? એટલે અહીંયા સવાલ સીધો બિગ બોસને જ જાય છે. કેમ? શું વાંધો હતો? કોઈ જાનું સેન્સ બનતો નથી બે મોટી ફિલ્મોને રિલીઝ કરવાનો એક સાથે. કારણ કે અહીંયા પ્રોડક્શન હાઉસ બિગ બોક્સ છે એટલે થોડીક ઉમ્મીદ છે, થોડીક આશા છે કે કંઈક નવું જાણવા જોવા મળશે. એની સામે જ શસ્ત્ર છે જેના ડિરેક્ટર કર્તવ્ય શાહ છે, તો એની પાસેથી પણ આશા છે કે કંઈક નવું આપશે. જો કે ટીઝરમાં ઓલરેડી એને બતાવી દીધું છે કે નવું જ છે. તો હવે જનતા જવાબ માંગે છે. બીજી વસ્તુ એક તમને કહું, આમાં કાસ્ટિંગમાં જો મલ્હાર ઠાકરને લઈ લીધા હોત ને તો આપણી જે ગુજરાતની જનતા છે ને એ શું કહેત ખબર છે? એટલે ઓલા છેલ્લો દિવસવાળાની એક ફિલ્મ આવે છે, નામ બામ ભલે કાંઈ ખબર ના હોય, ઓલા છેલ્લો દિવસવાળા ત્રણેયની ફિલ્મ આવે છે. જો ખાલી મલ્હાર ઠાકર આ ફિલ્મમાં લઈ લીધા હોત ને તો ખાલી પોસ્ટર આવત ને ફિલ્મનું, ત્યાં માર્કેટમાં એટલી હાઈપ આવી જાત ને એની કોઈ વાત જ ન પૂછો. પહેલા દિવસના કલેક્શન છે ને એ કરોડ સુધી પહોંચી જાત. પણ હવે કાંઈ નહીં, જેવો હોઈએ. તો અહીંયા સવાલ તો એ જ છે, કેમ ક્લેશ અને કેમ બે મોટી ફિલ્મોનો જ ક્લેશ? ટ્રેલર આવે પછી આપણે થોડી વધારે વાતો કરશું આના પર. બાકી તમને ટીઝર કેવું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.